ચાલો મિત્રો, વરાળિયું શાક નીકળી ગયા છીએ. રસ્તામાં પહોંચી ગયા છે, કારખાના પહોંચી ગયા છે. બનાવવાનું ચાલુ કરી દીધું, બાફવા મૂકી દીધું, બફાઈ ગયું છે. હવે બધું હવે આપણે વઘારની તૈયારી કરશી. વઘાર માટે રાઈ, જીરું, કમલપત્ર અને લીમડો લઈ લીધો છે. આદુ નાખી દીધું, મરચાં નાખી દીધા, લીલું લસણ નાખ્યું. હવે આપણે લીલી ડુંગળી એડ કરશું. હવે હલાવીને ચડાવશે. સૂકી ડુંગળી આપણે એડ કરશું. હવે લીલા મરચાં પણ એડ કરશું, નાનું કટિંગ કરેલું છે. ટમેટાની ગ્રેવી પછી એડ કરશું. વધારેના કમલપત્રથી નીકાળી દીધા. આપણે જીરું, મીઠું, હિંગ, હળદર નાખશી. પછી હલાવવાનું છે. આખી ડુંગળી નાખશી. પછી આને 200 ડિગ્રી હલાવવાનું છે. ગરમ કરવાનું, ઉકળવાનું. લીલા મરચાં, ભરેલા લાલ મરચાં નાખી દીધા છે. ચવાણાનો મસાલો બનાવેલો હતો તે પણ એડ કરી દીધો છે. હવે બીટ નાખી દીધું, બીટની ગ્રેવી કરેલી. ઉકાળવાનું છે ફૂલે ફૂલ. ખૂબ મજા આવશે, નકર મજા નહીં આવે. બાફેલું હતું તે બધું એડ કરી દીધું છે. પાછું પણ તમને ઉકાળશી ફૂલે ફૂલ. મિનિમમ 4 થી 5 કલાક બનતા લાગશે. જોઈ લો, ફૂલે ફૂલ. હવે જમવા બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા છે. ફટાફટ ખાવા માંડ્યા છે બધા. કોઈ પણ